નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 10 રેખાઓ ભાગ નંબર 11. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 10.3 નો આપણે અભ્યાસ કરીએ છીએ. એમાં દાખલા નંબર 4 રકમ મિત્રો આપેલી છે. રકમ ઉપર આપણે નજર કરીએ તો એ રકમ શું છે કે એક બિંદુનું રેખાથી અંતર શોધવાનું છે. હવે અહીંયા બિંદુ કયું આપ્યું છે તો બિંદુ P-1 1 છે. ચલો રેખા કઈ છે એનો આપણે ઉલ્લેખ કરીએ તો રેખા 12 કૌંસમાં x + 6 = 5 કૌંસમાં y - 2. ઓકે, ચલો 12 ને આપણે અંદર ગુણીએ છીએ તો 12x + 72 = 5y - 10. મિત્રો રેખા જે છે એને એના વ્યાપક સમીકરણ અથવા વ્યાપક સ્વરૂપમાં આપણે પહેલા લખવી પડશે. તો એનો મતલબ 12x - 5y + 82 = 0. હવે મિત્રો બિંદુથી રેખાનું લંબ અંતર કીધું છે, એનો મતલબ એ લંબ અંતર જ. લંબ અંતર શોધવા માટે આપણી પાસે સૂત્ર છે mod ax1 + by1 + c /√a² + b². તો એ પ્રમાણે આપણે ઉપયોગ કરીએ. માટે બિંદુથી રેખાનું લંબ અંતર બરાબર mod ax1 + by1 + c /√a² + b². ચલો આ જે સમીકરણ છે એના આટલા ત્રણ પદો, x ની જગ્યાએ x1 એટલે કે -1, y ની જગ્યાએ y1 એટલે કે 1 મૂકવાના છે. તો 12 કૌંસમાં -1 5 કૌંસમાં 1 + 82 /√a² + b². a² એટલે કે 12 નો સ્ક્વેર પ્લસ -5 નો સ્ક્વેર. -12 -5 + 82 અહીંયા જોઈએ તો √169. -17 + 82 65 /13 = 5. બરાબર. તો આ રીતે કોઈ પણ બિંદુથી રેખાનું લંબ અંતર શોધવા માટે રેખાને એના વ્યાપક સમીકરણમાં પહેલા લખવું પડશે અને એના આધારે આપણે જે તે જવાબ મેળવી શકીએ. ચાલો હવે પ્રશ્ન નંબર 5. રકમ આપેલી છે. x અક્ષ પરનું કયું બિંદુ રેખાથી 4 એકમ અંતરે આવેલું છે? તો મિત્રો અહીંયા x અક્ષ પરના બિંદુની વાત કરેલી છે. તો આપણે સૌથી પહેલું કામ કયું કરીશું? x અક્ષ પરનું બિંદુ આપણે ધારી લઈએ. એને x0 કહીએ અથવા a0 કહીએ, એવું ગમે તે લઈ લઈએ. તો આપણે પહેલા એનો ઉલ્લેખ કરીએ. ધારો કે x અક્ષ પરનું બિંદુ a કૌંસમાં a0 છે. ઓકે, હવે બિંદુથી રેખાનું અંતર કેટલું છે? 4 એકમ છે. તો આપણે ઉલ્લેખ કરીએ. બિંદુ A થી રેખાનું અંતર 4 એકમ છે. હવે રેખા કઈ છે? તો રેખાનું સમીકરણ લખીએ. x/3 + y/4 = 1. લસા લઈને સાદુરૂપ આપીએ. 4x + 3y = 12. તો 4x + 3y - 12 = 0. તો આ થયું રેખાનું સમીકરણ. હવે મિત્રો a0 બિંદુથી એનું અંતર 4 છે. તો આપણે એનો ઉપયોગ કરીએ. તો આપણું સૂત્ર જે છે સૂત્ર લખીએ. બિંદુથી રેખાનું લંબ અંતર બરાબર mod ax1 + by1 + c /√a²
એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ચલો લંબ અંતર કેટલું છે 4. અહીંયા x1 તરીકે એ મૂકવાના છે, y1 તરીકે 0 મૂકવાના છે. એ તરીકે 4 છે, બી તરીકે 3 છે. તો 4 ઇન્ટુ એ 3 ઇન્ટુ 0 માઇનસ 12 અપોન રૂટ 4 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર. તો માટે 4 ઇક્વલ ટુ શું થશે 4a માઇનસ 12 અપોન આનું મૂલ્ય થશે 5. ચલો 5 અહીંયા ગુણાકારમાં આવી જશે તો 20 થશે. તો મોડ 4a માઇનસ 12 ઇક્વલ ટુ 20. આખાને 4 વડે ભાગી દઈએ છીએ તો a માઇનસ 3 ઇક્વલ ટુ 5. હવે મિત્રો આપણે માનાંક જ્યારે દૂર કરીએ છીએ ત્યારે પ્લસ ઓર માઇનસ સ્વરૂપનું પદ થાય છે. તો a માઇનસ 3 ઇક્વલ ટુ 5 અથવા a માઇનસ 3 ઇક્વલ ટુ માઇનસ 5. તો આને આધારે a ઇક્વલ ટુ 8 અને આને આધારે a ઇક્વલ ટુ માઇનસ 2. તેનો મતલબ રેખાથી કયું બિંદુ થયું 8 0 બિંદુ થશે અથવા માઇનસ 2 0 બિંદુ. તો માટે માગેલ બિંદુ 8 0 અને માઇનસ 2 0 છે. એટલે કે આ બંને બિંદુઓથી રેખા 4 એકમ અંતરે આવેલી છે એવું આપણે કહી શકીએ. તો આ છે પ્રશ્ન નંબર 5. ચલો એના પછી પ્રશ્ન નંબર 6 જોઈએ. તો પ્રશ્ન નંબર 6 રકમ નીચેની સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર શોધો. મિત્રો સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર શોધવાનું છે, બરાબર. તો આપણે આગળ પણ વાત કરેલી છે, અહીંયા ફરીથી એકવાર યાદ કરી લઈએ. એમની અંદર એમનો એક્સ યામ બંનેનો અને બંનેનો વાય યામ સરખો હોવો જોઈએ. તો ધારો કે આપણે પહેલો ગણીએ છીએ, ચલો એનો બીજો ગણી દઈએ. પહેલી રેખા આપી છે એલ કાઉન્સમાં એક્સ પ્લસ વાય પ્લસ પી ઇક્વલ ટુ 0 અને બીજી રેખા છે એલ કાઉન્સમાં એક્સ પ્લસ વાય માઇનસ આર ઇક્વલ ટુ 0. ચલો પહેલાને આધારે એલ ઇન્ટુ એક્સ પ્લસ એલ ઇન્ટુ વાય પ્લસ પી ઇક્વલ ટુ 0. અહીંયા જોઈએ તો એલ એક્સ પ્લસ એલ વાય માઇનસ આર ઇક્વલ ટુ 0. હવે આપણી પાસે જે પણ બંને સમીકરણો છે બંને કેવા છે સમાંતર, કારણ કે એક્સનો સહગુણક અહીંયા ને અહીંયા સરખો છે, વાયનો સહગુણક અહીંયા અને અહીંયા પણ સરખો છે. તો માટે બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર કયું સૂત્ર છે મોડ c1 માઇનસ c2 અપોન રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આવું આપણું સૂત્ર છે. ચલો મોડ c1 માઇનસ c2 એનો મતલબ c1 તરીકે અહીંયા p કહેવાશે, c2 તરીકે માઇનસ આર કહેવાશે. મોડ p માઇનસ માઇનસ આર અપોન રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, a સ્ક્વેર તરીકે એલ સ્ક્વેર, બી સ્ક્વેર તરીકે પણ એલ સ્ક્વેર. તો શું થશે મોડ પી પ્લસ આર અપોન, ચલો આ પદ છે તો વર્ગમૂળમાં 2l સ્ક્વેર. તો એનો મતલબ મોડ પી પ્લસ આર અને છેદમાં આપણે શું લખી શકીએ તો કે √2l. √2 મોડ l, કારણ કે l નું મૂલ્ય ધન છે કે ઋણ છે એ આપણને ખબર નથી, એટલા માટે તો એમનું લંબ અંતર આટલું મળશે. તો આ છે પ્રશ્ન નંબર 6. એનો પહેલો તમે જાતે લખજો. હવે પ્રશ્ન નંબર 7. 7ની રકમ આપણને શું આપેલી છે ધ્યાનથી જુઓ તો 7ની રકમની અંદર એક બિંદુ આપ્યું છે. બિંદુમાંથી પસાર થતી
અને આપેલી રેખાને સમાંતર રેખાનું સમીકરણ. તો મિત્રો ખાલી એક અહીંયા ટેમ્પરરી એક આકૃતિ દોરું છું. બિંદુ P -2 3 છે. તમને જે રેખા આપેલી છે સમજો કે આ રેખા છે. હવે તમને -2 3 માંથી પસાર થતી હોય એવી આ રેખાનું સમીકરણ કીધું છે. તો કામ શું કરવાનું, આ જે રેખાનું સમીકરણ આપેલું છે એના આધારે ઢાળ કેટલો થાય એ શોધીશું. એટલો જ ઢાળ આ માગેલી રેખાનો થશે. હવે ઢાળ અને બિંદુ ને આધારે આ માગેલી રેખાનું સમીકરણ આપણે શોધી શકીએ. ઓકે, તો ચલો સૌથી પહેલા જે રેખા આપી છે એ રેખાનું સમીકરણ લખીએ. મિત્રો આ ફક્ત સમજવા માટે છે. તો કે રેખા 3x - 4y + 2 = 0 નો ઢાળ m મિત્રો નિયમ પ્રમાણે -a/b -3/4 એટલે કે 3/4. એમનું મૂલ્ય આપણને 3/4 મળ્યું છે. હવે એમનું મૂલ્ય 3/4 મળ્યું છે. ક્લિયર? તો આપણે જે રેખા આપી છે એમને સમાંતર રેખાનો ઢાળ પણ કેટલો થશે? 3/4. માટે માગેલી રેખા એ 3x - 4y + 2 = 0 ને સમાંતર હોવાથી રેખાનો ઢાળ m = 3/4 થાય. હવે એમનું મૂલ્ય 3/4 છે. હવે માગેલી રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે? -2 3 માંથી. તો એનો ઉલ્લેખ કરીએ. માગેલી રેખા એ -2 3 માંથી પસાર થાય છે. તો માટે માગેલી રેખાનું સમીકરણ ચલો શું થશે? તો આપણું જે સૂત્ર છે એ પ્રમાણે y - y0 = m(x - x0). ચલો y - y0 તરીકે આપણી પાસે છે 3. ચલો m તરીકે 3/4, x - x0 તરીકે આપણી પાસે છે -2. તો 4y - 12 = 3x + 6. ચલો બંને પદ પેલી બાદ જશે. તો 3x - 4y 6 + 12 એટલે 18 = 0. જો હવે આ જે સમીકરણ મળ્યું છે એને આપણે કશા વડે ભાગી શકતા નથી. તો મિત્રો આ માગેલી રેખાનું સમીકરણ થઈ ગયું છે. હવે મિત્રો જુઓ, તમને આ રેખા આપેલી છે અને માગેલી રેખા તમને આ મળી છે. બંને એકબીજાને સમાંતર છે. તો જુઓ, x નો સહગુણક બંનેમાં સરખો છે, y નો સહગુણક પણ બંનેમાં કેવો છે? સરખો છે. ઓકે, તો એના આધારે પણ આપણે અંદાજો લગાવી શકીએ કે બંને રેખાઓ સમાંતર છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 8. રકમ આપેલી છે. રેખા x - 7y + 5 = 0 ને લંબ અને x અંતઃખંડ 3 હોય તેવી રેખાનું સમીકરણ. તો મિત્રો જે રેખા આપેલી છે x - 7y + 5 = 0, આ જે રેખા છે એ રેખાનો ઢાળ આપણે પહેલા લખી દઈએ. એનો ઢાળ આપણે m તરીકે ઓળખીએ. તો શું થાય? -a/b, a તરીકે 1, b તરીકે -7, તો = 1/7. બરાબર. તો હવે આ રેખાને લંબ રેખાનો ઢાળ કેટલો થાય? તો વ્યસ્તનો વિરોધી. તો માટે રેખાને લંબ રેખાનો ઢાળ એને આપણે m' કહી દઈએ. તો વ્યસ્તનો વિરોધી -7 થાય.
ઓકે, હવે આ જે માગેલી રેખા છે એનો x અંતખંડ 3 આપ્યો છે તથા x અંતખંડ 3 છે. તો હવે ઢાળ અંતખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ આપણે લખવાનું છે. માટે રેખાનું ઢાળ અંતખંડ સ્વરૂપ સમીકરણ y m કૌંસમાં x માઇનસ ડી, y m તરીકે -7, x ડી તરીકે 3, કારણ કે ડી એટલે x અંતખંડ. ચલો -7 ને ગુણી દઈએ, -7x પ્લસ 21, બંને પદો આ બાજુ લઈ દઈએ, 7x પ્લસ y -21 ઇક્વલ ટુ 0. ઓકે, તો આ થયું આપણું સમીકરણ, એટલે કે જે સમીકરણ માગેલું છે તે. તો જે માગેલ રેખાનું સમીકરણ છે. ઓકે, એટલે મિત્રો તમને સૂત્રો ખબર હોય અને તમે દાખલાને જો બરાબર સમજતા હોવ તો તમને કોઈ પણ પ્રશ્ન આપેલો હોય તો એનો જવાબ તમે મેળવી શકવાના છો. હવે પ્રશ્ન નંબર 9. તો 9 પ્રશ્ન આપણે હોમવર્ક રાખી છે, જેમાં બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ શોધવાનું છે. તો એ તમે સરળતાથી મેળવી શકશો. પરંતુ 9મા પ્રશ્નમાં મિત્રો તમને એટલું કહીશ કે આપણે tan આલ્ફાનું જ્યારે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ ફક્ત સમજવા માટે છે, આખો દાખલો ગણતો નથી. મોડ m1 m2 upon 1 plus m1 m2. તો આપણે જ્યારે માનાંકને દૂર કરવું છે, બરાબર, તો એ વખતે એનું મૂલ્ય ખરેખર કેટલું થાય છે. તો માનાંકને દૂર કરીએ છીએ ત્યારે હંમેશા એનું મૂલ્ય આપણે ધન લઈએ છીએ. તો એ પ્રમાણે એનું મૂલ્ય 1/√3 મળશે. તો આલ્ફા તરીકે કેટલા હોય તો 1/√3 મળે? તો કે π/6. તો એ પ્રમાણે એની વચ્ચેનો ખૂણો એટલે કે બે રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા તરીકે π/6 થશે. ચલો એના પછી પ્રશ્ન નંબર 10. બે બિંદુઓમાંથી પસાર થતી રેખા અને બીજી એક રેખા એકબીજાને કાટખૂણે છેદે તો h શોધો. મિત્રો સૌથી પહેલા તો બે બિંદુમાંથી પસાર થતી રેખાની વાત છે અને બીજી એક રેખા આપેલી છે એની વાત છે. બંને કાટખૂણે છેદે છે. હવે કાટખૂણે છેદતી હોય તો એ બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. બસ ઢાળોનો ગુણાકાર -1 કરી દો તો આપણને h નું મૂલ્ય મળી જશે. ક્લિયર? તો ચલો આપણે એ રીતે ઉલ્લેખ કરીએ તો કે બિંદુઓ h3 અને 4 માંથી પસાર થતી રેખાનો ઢાળ m1 y2 - y1 upon x2 - x1 નિયમ પ્રમાણે આપણે લખી દઈએ, સોરી y3 - 1 upon h - 4. હવે પેલી જે બીજી રેખા આપી છે એનો ઢાળ લખીએ. રેખા 7x - 9y -10 = 0 નો ઢાળ m2 તરીકે -a/b એટલે કે -7/9 એટલે કે 7/9. તો જુઓ એક m1 મળ્યો છે, એક m2 મળ્યું છે. હવે બંને એકબીજાને કેવા છે? લંબ છે. તો આપણે એનો ઉલ્લેખ કરીએ કે બંને રેખાઓ એકબીજાને કાટખૂણે છેદે છે. હવે કાટખૂણે છેદતી હોય માટે m1 * m2 બરાબર -1. ચલો m1 તરીકે આપણે અહીંયા સાદુરૂપ આપણને રહી ગયું 2/h - 4.
2/h-4, m2 તરીકે 7/9 ઇક્વલ ટુ -1. ચલો હવે 2 × 7 એટલે 14 -9h-4. હવે ડાયરેક્ટ કોઈ છેદ ઉડતો નથી તો 14 ઇક્વલ ટુ -9h પ્લસ 36. તો 9h ઇક્વલ ટુ 36 - 14 તો 22. તો h ઇક્વલ ટુ 22/9. તો આ પ્રમાણે આપણને h ની કિંમત મળી શકે. એટલે મિત્રો ખાલી જે પ્રમાણે તમને વાત કરેલી છે એ પ્રમાણે તમારે વિચાર કરવાનો છે અને અને ઢાળોનો ઉપયોગ કરીને આપણે એનો જવાબ મળી શકે છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 11. શું આપેલું છે એમાં કે બિંદુ x1 y1 માંથી પસાર થતી અને આપેલી એક રેખાને સમાંતર રેખાનું સમીકરણ આપણે શોધવાનું છે. મિત્રો એવો જ એક દાખલો આપણે અહીંયા 7મો ગણી ચૂક્યા છીએ. તો મિત્રો જે પ્રમાણે આ 7મો દાખલો ગણ્યો છે એ જ પ્રમાણે તમે 11મો દાખલો ગણીને તમને જે પદ સાબિત કરવાનું કહ્યું છે એને તમે સાબિત કરી શકશો. તો 11મો પ્રશ્ન આપણે હોમવર્ક આપીએ છીએ. પ્રશ્ન નંબર 12 જોઈએ. બે રેખાઓ 2, 3 બિંદુમાંથી પસાર થતી હોય અને તેમની વચ્ચેના ખૂણાનું માપ 60 હોય. મિત્રો બે રેખાઓ કયા બિંદુમાંથી પસાર થાય છે? 2, 3 માંથી. અને એમની વચ્ચેના ખૂણાનું માપ 60 હોય તો આપણે એમ લખી દઈએ કે બે રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા ઇક્વલ ટુ 60 છે. હવે પાછી તે પૈકીની એક રેખાનો ઢાળ 2 હોય. એક રેખાનો ઢાળ આપણને 2 આપેલો છે, બરાબર? તો આપણે એનો ઉલ્લેખ કરી દઈએ. એક રેખાનો ઢાળ m1 ઇક્વલ ટુ 2. તો આપણે બીજી રેખાનું સમીકરણ શોધવાનું છે. તો મિત્રો પહેલા તો આ બંનેનો ઉપયોગ કરીને આપણે બીજી રેખાનો ઢાળ શોધવો પડે. બીજી રેખાનો જે ઢાળ મળે તે અને રેખા 2, 3 બિંદુમાંથી પસાર થાય છે એમનો ઉપયોગ કરીને આપણે બીજી રેખાનું સમીકરણ શોધી શકીએ. તો બીજી રેખાનો ઢાળ આપણે m2 ધારી લઈએ. ધારો કે બીજી રેખાનો ઢાળ m2 છે. માટે tan આલ્ફા બરાબર મોડ m1 - m2 1 પ્લસ m1 m2. ચલો આપણે ઉપયોગ કરીએ. માટે tan 60 બરાબર મોડ m1 તરીકે 2 માઇનસ m2 અપોન 1 પ્લસ 2m2. ચલો tan 60 એટલે થશે √3. તો આ પદ પહેલા લખી દઈએ. 2 માઇનસ m2 1 પ્લસ 2m2 ઇક્વલ ટુ √3. તો હવે એક વખત પ્લસ એક વખત માઇનસ એવો વિચાર કરવો પડશે. તો માટે 2 માઇનસ m2 1 પ્લસ 2m2 ઇક્વલ ટુ √3 અથવા 2 માઇનસ m2 1 પ્લસ 2m2 ઇક્વલ ટુ માઇનસ √3. ઓકે, એકમાં પ્લસ એકમાં માઇનસ. હવે સાદુરૂપ આપીને આપણે m2 ને કરતા બનાવવાના છે. તો 2 માઇનસ m2 ઇક્વલ ટુ √3 પ્લસ 2 √3m2. આ પદ પેલી બાજુ જશે, √3 આ બાજુ આવશે. તો 2 માઇનસ √3 ઇક્વલ ટુ m2 પ્લસ 2 √3m2. બંનેમાંથી m2 આપણે કોમન લઈએ. 2 માઇનસ √3 1 પ્લસ 2 √3m2. ચલો m2 ને કરતા બનાવી દઈએ.
તો m2 ઇક્વલ ટુ 2 માઇનસ રૂટ 3 1 પ્લસ 2 રૂટ 3. હવે મિત્રો એ જ રીતે સેમ ટુ સેમ કામ આપણે અહીંયા કરી શકીએ. તો ત્યાં આપણને બીજા m2 મળશે. કેટલા? માઇનસ કાઉન્સમાં 2 પ્લસ રૂટ 3. જેવી રીતે અહીંયા એક જ પદમાં માઇનસ આવે છે એવી રીતે સામે બંને પદમાં માઇનસ આવે છે, તો આપણે માઇનસ 12 લઈ લઈએ છીએ અપોન 1 પ્લસ 2 સાથે સાથે છેદમાં, એટલે કે આખું પદ આ રીતે થાય છે કે 2 પ્લસ રૂટ 3 અપોન 1 માઇનસ 2 રૂટ 3. ઓકે, 2 માઇનસ રહેતું નથી, એ માઇનસને આપણે અંદર ગુણી દઈએ છીએ. તો 2 પ્લસ રૂટ 3 અપોન 1 માઇનસ 2 રૂટ 3. ઓકે, તો આ રીતે હવે સમજો કે આપણે એક જ જગ્યાએ હું સાદુરૂપ આપું છું, બીજું તમે એ પ્રમાણે જાતે લખી શકશો. તમને ઢાળ મળી ગયો છે. એ રેખા 2 3 બિંદુમાંથી પસાર થાય છે. તો એના આધારે આપણે કામ કરીએ. તો માગેલી રેખા બિંદુ 2 3 માંથી પસાર થાય છે. માટે ચલો m2 તરીકે 2 માઇનસ રૂટ 3 અપોન 1 પ્લસ 2 રૂટ 3 હોય ત્યારે રેખાનું સમીકરણ y માઇનસ y0 ઇક્વલ ટુ m કાઉન્સમાં x માઇનસ x0. અત્યારે આપણે એક જ સમીકરણ મેળવીએ છીએ, એવી રીતે બીજું સમીકરણ તમે જાતે મેળવી શકશો. ચલો y માઇનસ y0 તરીકે કેટલા લખાશે? 3 લખાશે. તો 3 m તરીકે 2 માઇનસ રૂટ 3 1 પ્લસ 2 રૂટ 3 અને x માઇનસ x0 તરીકે 2. આપણે હવે સાદુરૂપ આપવાનું છે. તો સાદુરૂપ આપવા માટે આ જે પદ છે આખું y ની જોડે, આ આખું પદ જે 3 ના જોડે બે અલગ અલગ લખીશું. તો 1 પ્લસ 2 રૂટ 3y માઇનસ 3 માઇનસ 6 રૂટ 3 ઇક્વલ ટુ, ચલો 2 માઇનસ રૂટ 3 આખા x સાથે જોડાશે. 2 માઇનસ રૂટ 3 ઇન્ટુ x, 2 માઇનસ રૂટ 3 માઇનસ 2 સાથે જોડાય તો માઇનસ 4 પ્લસ 2 રૂટ 3. બધા જ પદો આપણે પેલી બાજુ લઈ જઈએ છીએ. તો 2 માઇનસ રૂટ 3x માઇનસ 1 પ્લસ 2 રૂટ 3y. ચલો એવી રીતે માઇનસ 4 પ્લસ 3 એટલે કે માઇનસ 1. ચલો 2 રૂટ 3 અને પ્લસ 6 રૂટ 3 તો પ્લસ 8 રૂટ 3 ઇક્વલ ટુ 0. ક્લિયર? તો મિત્રો એક રેખાનું સમીકરણ આપણને આ રીતે મળે છે. ઓકે, ધારો કે આ સમીકરણને તમે માઇનસ વડે ગુણો છો તો આ પદ જે છે રૂટ 3 માઇનસ 2 થઈ જશે, અહીંયા પ્લસ થઈ જશે, આ પદ પ્લસ થઈ જાય, આ પદ માઇનસ થઈ જાય. તો એવું પણ હોઈ શકે. તો આને નંબર 1 આપી દઈએ. ઉલ્લેખ કરીએ, જો m2 બરાબર, હવે બીજા m2 કેટલા હતા? તો કે 2 પ્લસ રૂટ 3 અપોન 1 માઇનસ 2 રૂટ 3 હોય ત્યારે રેખાનું સમીકરણ, ચલો આ જ નિયમ પ્રમાણે આપણે સમીકરણ લખવાનું છે. કેટલું થશે? y માઇનસ y0 m કાઉન્સમાં x માઇનસ x0. ચલો y માઇનસ 3 2 પ્લસ રૂટ 3 અપોન 1 માઇનસ 2 રૂટ 3 x માઇનસ 2. તો 1 માઇનસ 2 રૂટ 3 y માઇનસ 3 પ્લસ 6 રૂટ 3 ઇક્વલ ટુ 2 પ્લસ રૂટ 3 x માઇનસ 4 માઇનસ 2 રૂટ 3. આનો માઇનસ 2 સાથેનો ગુણાકાર કર્યો છે. બધા જ પદો પેલી બાજુ લઈ જઈએ. 2 પ્લસ રૂટ 3 ઇન્ટુ એક્સ માઇનસ 1 માઇનસ 2 રૂટ 3 ઇન્ટુ વાય. ચલો માઇનસ 4 અને આ પ્લસ 3 આવશે તો માઇનસ 1 માઇનસ 2 રૂટ 3 અને માઇનસ 6 રૂટ 3 તો માઇનસ 8 રૂટ 3 ઇક્વલ ટુ 0.
તો આ પ્રમાણે આપણને બીજું સમીકરણ મળી શકે છે મિત્રો. આ માઇનસ ધારો કે અહીંયા ગુણવામાં આવે તો 2√3 -1 થાય. આ બંને પદને તમે પેલી બાજુ લઈ જાઓ છો તો એ રીતે, તો ચલો એ રીતે ફેરફાર કરી દઈએ. 2 + √3 * x પ્લસ 2√3 -1 * y માઇનસ 1 + 8√3 = 0. એને આપણે સમીકરણ નંબર 2 આપીએ છીએ. તો 1 અને 2 એ માગેલ સમીકરણ છે, માટે 1 અને 2 એ માગેલ રેખાના સમીકરણ છે. તો આ પ્રમાણે આપણને એક આપેલું હોય એના આધારે આપણે બીજું સમીકરણ મેળવી શકીએ છીએ. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. પછીના વિડીયોમાં આપણે આગળના દાખલાઓનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ.